બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન સ્તોત્રમાં બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ સ્મર્તવ્યમ સર્વથા આદર્શય જનીહ. આ બ્રહ્મ સંબંધ મંત્રનો અનુવાદ ભગવાન શ્રી કૃષ્ણથી વિકુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. ગોવર્ધનનાથજીના પ્રગટ કરેલા મંત્રમાં સમર્પણમાં કશું બાકી રહેતું નથી. કેમ કે આપ જ્યારે તાપ ક્લેશનો આનંદ આપવા માંગો તો એ તાપ ક્લેશનો આનંદ એટલે કે લીલામાં જે સંયોગ રસ છે એ સંયોગ રસ જ્યારે વિપ્રયોગ થાય ત્યારે તાપ ક્લેશમાં પરિણમે. તો એ આનંદમાં આમાં જે સમર્પણમાં જે પણ કંઈ આવ્યું એમાંથી એક પણ જગ્યાએ જો ચિત્ત હોય તો એ આનંદ પ્રાપ્ત જ ન થઈ શકે. એટલા માટે તો ક્યારેક એક દોડમાં કહેલું છે, જે મેં પહેલાં વારંવાર લીધું હતું, કે આ જે છે લૌકિક ભાષામાં છે આ દોડ, પણ છે સંદર્ભ આ છે કે સમર્પણના જે શબ્દો છે આપવિત એ પ્રાણી આત્માના સહ, એમાં જે પણ ધન છે, સ્ત્રી છે, પુત્ર છે, તો એ જે ગોપીજનોનો જે વેણુનાદ શ્રવણ કર્યા પછી જે ભાવ થયો પ્રભુને પામવા માટેનો અને જે ત્યાગ કર્યો એ કેટલો બધો અસાધારણ છે. પતિનો, માતા પિતાનો, સાસુ સસરાનો, પોતાના બાળકને સ્તનપાન કરાવી રહી છે, પરાકાષ્ઠા છે આ ત્યાગની. તો એમનું બાળકમાં પણ મોહ નથી. બસ એ જે છે ત્યારે કહેવાય કે માથા સાટે માલ મળે છે, બાળકના નહીં ખેલ. માથા સાટે માલ મળે છે, બાળકના નહીં ખેલ. પ્રાણની હોડ કરે ત્યારે તૂટે બંધન જેલ. પ્રાણની હોડ કરે ત્યારે તૂટે બંધન જેલ. પ્રાણની હોડ એટલે શું? તો કે ગોપીજનોએ જાણ્યું કે અમે ઉપરવટ થઈને જઈ રહ્યા છે, કારણ કે વેણુનાદ થયો એમાં પોતાનું નામ બોલ્યા એટલે બધું પ્રમેય બળ ત્યાંથી મળી ગયું. કૃષ્ણ અમારું નામ બોલ્યા છે, હવે કૃષ્ણ કોણ છે એ તો ખબર જ હોય, ના ખબર હોય ને કદાચ કોઈ જાર ભાવથી પણ ગઈ છે જે, તો પણ એનું કલ્યાણ થયું છે, કેમ કે મૂળમાં કૃષ્ણ છે. તો જે પણ નામ શ્રવણ કર્યા પછી ચાલી ત્યારે પોતાના સર્વસ્વનો ત્યાગ કરવો, અર્થાત ઉપરવટ કરીને જવું. એટલે એક સ્ત્રી જ્યારે, જેમ કે રામાયણમાં આવે છે કે સ્ત્રી જો જાય છે ધોબીની અને સવારે આવે છે, એમ જ વિચારી લીધું કે તું કોઈની સાથે રાત્રે સૂઈને આવી, હું કંઈ રામ નથી કે સીતાએ આટલા મહિના કાઢ્યા રાવણના મહેલમાં, અને છતાંય રામે એને સ્વીકારી લીધી. તો રામે ભલે સ્વીકારી છે, હું રામ નથી, એટલે કે હું તારો રાત્રિએ ગયેલી છે એમ એવું જ માની લઉં છું કે તને કોઈએ ભોગવી છે, એટલે હવે તું ગઈ. તો આ સિદ્ધાંત બધી ગોપીઓ જાણતી હતી કે અમે આ વ્રજમાં આજે 5000 વર્ષ પહેલા કુએ પાણી ભરવા જવું હોય ને મોડું થાય તો પણ આઈ બને, એટલા કડક કાયદા. એ સમયે જ્યારે આવી રીતે રાત્રિએ નીકળી જાય, બધા રોકી છતાંય નીકળી જાય, તો પછી એની શું સ્થિતિ થાય? એને ખબર જ છે કે હવે અમારો અંગીકાર નહીં કરે. એવી રીતે જે પેલી મથુરા સુધી આવી ગયા, ભૂખ લાગી અને યજ્ઞપત્નીઓનો પ્રસંગ આવ્યો. એમાં યજ્ઞપત્નીઓ જ્યારે થાળ લઈને નીકળી ત્યારે પતિઓએ કહી દીધું
કે અમારી આજ્ઞાની ઉપરવટ કરીને જાઓ છો, હવે તમારો સ્વીકાર નહીં કરીએ. તો એ વખતે આ લોકોએ વિચાર્યું છે, કારણ કે યજ્ઞપત્નીની સ્ત્રીઓ છે ને, જે યજ્ઞની એ કર્મકાંડી બ્રાહ્મણોની, મથુરાના ચોબાઓની, એ પછી જ્ઞાની છે પાછી. એટલે ચર્ચામાં એવું પણ કહે છે ભગવાનને, ભગવાન કહે છે કે પાછા જાઓ બસ, પણ કહે છે કે અમે તો ત્યાગ કરીને આવ્યા છીએ અમારા પતિનો. એ એમ જ કહેતા હતા કે અમે તમારો અંગીકાર નહીં કરીએ. અને પછી ભગવાનને પણ લઈ લીધા આડે હાથે કે વેદમાં આજ્ઞા કરી છે આપે, એકવાર જે આપને પ્રાપ્ત કરી લે છે એનો આપ ક્યારે પણ ત્યાગ કરતા નથી. આ શબ્દ વેદના જ્યારે યજ્ઞપત્ની એટલે કેટલી બધી હોય ચતુર અને જાણકાર હોય, જ્ઞાની હોય. જે ભગવાન હસી ગયા. ભગવાન કહે વાત સાચી છે, પણ અમે આજ્ઞા કરીએ છીએ કે તમારા પતિ તમારો અસ્વીકાર નહીં કરે. તમારા પતિનો જે યજ્ઞ છે અત્યારે સ્વર્ગ પ્રાપ્તિનો, એ પૂરો કરાવડાવો છે મારે, એ તમારા વગર નહીં થાય. અને હવે તમારા પતિઓ તમને આજ્ઞામાં બહુ શ્રમ નહીં આપે, પણ તમે એમની પાસે કહેશો કે આ કર તો એ કરશે. એ વ્યવસ્થા કરી આપી. ત્યારથી મથુરાદીના ચોબાઓનું દુનિયામાં ચાલશે, ઘરવાળી આગળ નહીં ચાલે. તે દિવસથી શરૂઆત થઈ. અને પછી કહ્યું કે તમે ત્યાં રહો અને મારું સ્મરણ કરો, આ સ્વરૂપનું તાપ કરો, વિરહ કરો, દેહ છોડશો, મારી લોકની પ્રાપ્તિ થશે જ. વેદમાં કહ્યું છે એવું જ થશે, પણ હાલ ને હાલ તો નહીં થાય. ઇટ વિલ ટેક ટાઈમ. અમારી આજ્ઞા છે. એટલે પાછી આવી ગઈ. એટલે આ માથા સાટે માલ મળે, નહીં બાળકનું ખેલ. આવું સહેલું નથી સ્ત્રીજનોને પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિનું. એટલે આ જે કંઈ પણ સમર્પણના જે શબ્દો છે, એ સમર્પણ લખ્યા પ્રમાણે, બોલ્યા પ્રમાણે જો ન થાય તો પછી એ જે તાપ ક્લેશનો આનંદ છે એ પણ ના મળે. તો પછી એનું ચિત્ત જ્યાં છે એમાં એનું ચિત્ત રહે, એટલે આથી વંચિત રહી જાય. એટલે લીલા પ્રાપ્ત થાય કે ના થાય એ વિષયમાં હું ના કહી શકું. એમાં તો થાય છે એવું કહે છે કે બહુ 3 જન્મનો અંતરાય. પણ પછી એ તાપ ક્લેશના આનંદ માટે ઉપર ગયા પછી પણ વધારેમાં વધારે મને લાગે છે કે બીજી બધી જે સેવા માટે હોય છે ને, દ્વારપાલિકાઓ હાથમાં છડી લઈને ઊભી રહે છે, એમાં બધો બહુ સમૂહ છે, કરોડો ગોપીઓ. જ્યારે જ્યારે પણ પ્રસંગ આવશે ને, ગર્ભ સંહિતામાં આવશે, લઈશું આપણે કે રાસ થઈ રહ્યો છે ભારત ભૂમિ ઉપર વૃંદાવનમાં, અને 6 માસની રાત્રિ કરી છે. અને જે શિવજી અને આસુરી મુનિએ પણ એ રાસમાં લાભ લીધો છે. આવો માર્ગ છે વલ્લભ વરનો, પ્રવેશ નહીં વિધિહરનો. એ ગોલોક માટે સાચું વિધાન છે. ગોલોકમાં પ્રવેશ નથી. સાઈજી આપ જ બોલ્યા છે ગોપાલદાસજીના હૃદયમાં બેસી, ત્યાં નથી પ્રવેશ મહાદેવજીનો વિધિનો. પણ ભૂતલ પર પધાર્યા છે ને પ્રભુ, તો ભૂતલ પર તો લાભ લઈ લીધો મહાદેવજીએ. પણ એ લાભ લેવા ગયા ત્યારે વર્ણન આવશે કે કરોડો સ્ત્રીઓ હાથમાં છડી લઈને રાસની લીલાની થઈ રહી છે, એનો પેરો ભરી રહી છે. એટલે જે પણ તમને દેખાય છે અત્યારે કે ઠાકોરજીને સમર્પણ કર્યું છે, લીલાની જીવ છે, પણ સમર્પણમાં બધું પોતાની માલિકીનું માનીને ઠાકોરજીને કે વલ્લભકુલ ગુરુને કશું ચરણે ધરતી નથી, અને બહાર પોતે લૌકિકમાં ધુમાડો કરે છે. તો આ બધી સમજી લેવાનું કે છડીવાળી એમને અંદર રાસ થતો હોય તો રાસે સાંભળવા કે જોવા ના મળે. ગોવર્ધનનાથજીના જેમ કે બોડી બામણીના ખેતરની વાત જે આવે છે, એવી રીતે ગોવર્ધનનાથજીના લીલામાં કંઈ આવું નથી કે ટકે શેર ભાજી લે ટકે શેર ખાજા. પેલો આવ્યો પ્રસંગ હમણાં જે મેં લીધો આગળ સાખીમાં, કે પેલો વિરક્ત ને પેલી ક્ષત્રાણી, તો કે બેને સરખું ફળ મળે. આ છડીઓવાળાનું જે પોસ્ટ રાખી છે આ લોકો માટે જ રાખી છે કે સમર્પણ કરીને બેઠા પછી એ કહે છે કે હું ભોગવી લઉં. તો ભોગવ ને ભાઈ, ઉપર આટલું જ મળશે, એનાથી વધારે નહીં મળે. એ તો એવું જ છે ને, કર્યું હતું તે આજે મળ્યું, એવું હજી એ વાવો, ગોવિંદના ગુણ ગાવો. હવે આ સમર્પણ જેણે કર્યું છે ને, એ જે અંતરંગ જીવો છે ને, સુરદાસજી અને માનો કે કૃષ્ણદાસ અધિકારીજી, તો એમનું આપણે ઉદાહરણ લઈએ ને તો આપણને એમાંથી બહુ પ્રેરણા મળશે. તો કૃષ્ણદાસ અધિકારીના પિતા એ તો મુખી હતા ગામના, પોતે જ લૂંટારુઓને ફોડી રાખે, અને જે વેપારી આવે એનું ધન લૂંટાવડાવી દે. પેલો વેપારી મુખી પાસે આવે, કૃષ્ણદાસ અધિકારીના પિતા પાસે. એટલે આ એમ કે ભાઈ તમારે તમારો માલ સાચવવો જ જોઈએ ને, એટલે પોતે જ ચોરી કરાવે. ઉલટો ચોર કોટવાલને દાટે. એવી રીતે આ કોટવાલને તો નહીં, પણ તારા વેપારીને લડી નાખે કે તું મારી પાસે આવ્યો, તારો માલ સચવાય નહીં ને, હવે મારાથી કંઈ ના થાય, ખંખેરી નાખે. પેલો 10% જ રાખે, 90% આનો પિતા લઈ લે. અને ખબર પડી કૃષ્ણ અધિકારીને આ ઘર મારા માટે નકામું. હજી તો એને જો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ નથી થયો, પણ કોણ છે આ? સાક્ષાત લલિતાજી છે આ લીલામાં. અને સખો કોણ છે? અર્જુન છે. વાહ!
ઋષભ છે, ભાગવતજીના જે નામ છે ઠાકોરજીના સખાઓને એમાંથી આ ઋષભ છે, પણ એને સ્વરૂપ જ્ઞાન નથી, પણ લક્ષણ જુઓ એને અંતરંગ જીવો કેવા હોય અને જે લાકડીઓ છડી પકડનારાઓ કેવા હોય, પકડનારીઓ અહીંયા પુરુષ થઈને પડી શકે, અલગ જ પડી જાય. આ જે છે અંતરંગ છે, લલિતાજી છે, ઋષભ છે, તો ક્યારે રહી શકે પ્રભુના અંતરંગ સખા તરીકે? તો કે એના પિતાના આ કર્મને જોઈને પોતાના પિતાની સામે જ એને ફરિયાદ કરાવડાવી લીધી દરબારમાં બાદશાહ પાસે. અને આ કહે છે કે તું પુત્ર થઈને આવું કરે છે? તો કહે છે પણ તમે તો નરક જવાની તૈયારી કરો છો, આવું કરાય? ઉપરથી આવું કહી દીધું પિતાને. અને એ વખતે પકડાવડાવી દીધા, બધું દ્રવ્ય પેલા વેપારીને પાછું અપાવડાવી દીધું. અને પછી પેલો પિતા બોલ્યો કે તું તો નકામો છે. તો કે હા ભાઈ, હું તમારી જોડે નથી રહેવાનો. એમ કરીને હાથ પગ અને હૈયું લઈને નીકળી ગયા. આ છે પ્રભુના અંતરંગ વૈષ્ણવના લક્ષણો. કે ક્યારે પણ કોઈનું દિલ દુભાયેલું, કોઈનું છીનવેલું, કોઈનું છેતરેલું લઈ તો ના શકે, પણ પોતાના ઘરમાં કોઈ લેતું હોય તો જોઈ ના શકે. સુરદાસજીનો પ્રસંગ લઈએ. અચ્છા, લઈને નીકળી ગયા હાથ પગ હૈયું. પછી જુઓ, એ તો પછી ભગવાને હજારો ગામના શેઠ હૃદયના ભાવ દેડો દોડે છે, સીધા ગોવર્ધન પર્વત ઉપર જ પહોંચ્યા. અને જ્યાં મહાપ્રભુજી આ ઠાડા હતા, સામે ગોવર્ધનનાથજીની સેવા કરી રહ્યા હતા, અને ગોવર્ધનનાથજીએ કીધું કે જો આવી ગયો આપણો જીવ. એમ આવી રીતે મિલન થયું ફર્સ્ટ, પહેલી વખત. પછી તો આગળ લીલા એમના ચરિત્રમાં વાંચવી. હવે આવે સુરદાસજી. સુરદાસજીનું સામર્થ્ય 6 વર્ષની ઉંમરે માતા પિતાના સુવર્ણ મુદ્રા 3 ભેટમાં આવેલી એ પણ ચાલી ગઈ. એટલે સુરદાસજીના નેત્રહીનપણાનું અભાગી પુત્ર આવ્યો એમ કરીને જે મેણા માર્યા છે બિચારા 6 વર્ષના સુરદાસજી બાળકને. તો સુરદાસજી તો સામર્થ્યવાન છે, અંતરંગ છે, પ્રભુના સખા છે. આપનું નામ લીલામાં કૃષ્ણ છે, રાત્રિ લીલામાં આપ ચંપકલતા છે. સ્વરૂપ જ્ઞાન નથી, એ વલ્લભ પધારશે પછી થશે. પણ અત્યારે જુઓ એમનામાં અંતરંગ સખાઓ, અંતરંગ વૈષ્ણવો કેવા હોય. તો એમણે એમના માતા પિતાનો મોહ તો હતો જ નહીં, પણ માતા પિતાને દુઃખ ના પડે. તો વૈષ્ણવના હૃદયમાં કોમળતા કેટલી બધી છે. 2 પ્રમાણ મળ્યા અહીંયા કે એમને છોડી શકતા નહોતા, પણ આજે એવું બોલ્યા કે તારા કારણે મારું દ્રવ્ય ગયું, તારા અભાગીપણાના કારણે માંડ 3 સોના મોરો ક્ષત્રિય આપી 6 મહિના ચાલે એટલું મળવાનું હતું, એ તારા કારણે ગયું. નેત્રો તો છે જ નહીં, નેત્રના નિશાન પણ નથી. પાકું કામ કર્યું છે આપે તો. પણ કહી દીધું કે તમને આપી દઉં, પછી મને રહેવા નહીં દેવાનો. એટલે કે તારું કંઈ કામે નથી. પછી આપની સિદ્ધિની શરૂઆત પહેલી વખત ત્યારે કરી, જ્યાં સુધી સિદ્ધિ હતા પણ ચૂપ રહ્યા હતા, કોઈ દિવસે એનો ઉપયોગ નહોતો કર્યો. ત્યારે કરીને કીધું કે જાઓ, આ ઉપર જે આપણા ઘરની ઉપર જે છદું પતરું છે એના આ જગ્યાએ બખોલમાં છે, આને કંઈ દેખાતું નથી. તો એ કહે છે ને ગયા તો ખરેખર ત્યાંથી નીકળી ઉંદર લઈને કે ત્યાં ફસાયું હતું. હવે માતા પિતા કહે છે કે આ તો કામનો છે અને ના જવા દેવાય. એટલે કહે છે કે કામ કરને, આ 6 મહિના સુધી આનું ચાલશે સીધું, ત્યાં સુધી તો લેવા ખાતર અમારે ત્યાં તો રહે. આ કહે છે કે હવે બરું રોકશું તો આ જતી રહેશે. તો કે જતો રહે. આ સ્વરૂપ છે સંસારનું, પ્રગટ કર્યું સુરદાસજીએ. 6 વર્ષની ઉંમરે નીકળ્યા ને ત્યાંથી અમુક જ કોષ દૂર ગયા, આગ્રાથી આની વચ્ચે, આમના ગામની વચ્ચે. અને ત્યાં આપને એક મુખી મળ્યો અને કહ્યું કે મારી ગાયો ચોરાઈ ગઈ છે. તો બતાવી દીધી કે આ જગ્યાએ, આ ઘરમાં ઘોડાના બાંધેલાની પાછળ એક બીજો છે જગ્યા, ત્યાં સંતાડેલી છે. અને ત્યાંથી શરૂઆત થઈ કે આ તો બધું જાણે છે, 6 વર્ષનો છે તોય જાણે છે. એટલે પેલાએ પણ પછી વ્યવસ્થા કરી આપી, ઝૂંપડી બનાવી આપી, જેના ગાયો મળી ગઈ, એને બી પૈસા આપ્યા, એને બી માણસ રાખી લીધું, તમારું કામ કર્યા કરે, પરચુરણ રસોઈ કરવાવાળો રસોઈ કરે, બધું આપી જાય. એમ કરતાં કરતાં લોકો આવવા લાગ્યા, હજારો. સ્વરૂપ જ્ઞાન નથી થયું, પણ દ્રવ્ય એટલું બધું ભેગું થઈ ગયું કે સોના મોરોના થેલા ભરાયા, મોટી હવેલી થઈ ગઈ વિશાળ. પણ અચાનક જ વૈરાગ્ય આવ્યો, કારણ કે અંતરંગ છે ને, પ્રભુના સખા છે. એટલે વિચાર આવ્યો કે હું તો માયા માટે ક્યાં આવ્યો છું અહીંયા, હું તો માયાપતિ માટે આવ્યો છું, તો આ હું શું કરું છું? એક રાત્રિમાં વળી પાછા મા બાપની કૃપા યાદ આવી કે એમણે જન્મ આપ્યો છે, ઋણનું બંધ છે, કેટલા પૂરતું પાછા એમને બોલાવડાયા અને કે આ બધું તમે લઈ જાઓ. કોઈને ના આપ્યું, મા બાપને આપ્યું. આ છે ભક્તિ. પણ કઈ ઋણાનું બંધ પૂરતી. પછી યાદ નથી કર્યા. હવે ગયા અને આપ ચાલી નીકળ્યા. પછી તો મથુરા ગયા, ચોબાઓએ પણ વિરોધ કર્યો એટલે પાછા આવ્યા ગૌઘાટ પાસે.
પછી ત્યાં મુકામ કર્યો, પછી ત્યાં વલ્લભ પધાર્યા, પછી વલ્લભનું સ્વરૂપ વલ્લભના દર્શન કરતા એમના સેવકે કીધું કે કોઈ મહાપુરુષ આવ્યા છે. આ તો જોતા જ તા બધું દેખાતું હતું એમને. એટલે કેટલા પ્રસંગો હરિનંદમ નંદા તરત જોઈ લીધા, આ તો આયા વલ્લભ મારા સ્વામી. દંડવત કર્યા અને દશમ સ્કંદની અનુક્રમ મણિકા સંભળાવી અને નંદા લઈને લીલાનું દર્શન કરાવી દીધું. અને પછી તો આ તો બસ પહેરેલે કપડે રહ્યા, જ્યાં આજ્ઞા કરી એ પ્રમાણે ગોવર્ધનનાથજીના કીર્તનની સેવા કરીને બાકીના સમયમાં નિકુંજ લીલાના દર્શન કર્યા આપે સતત. ક્યારેક જવાનું કહે તો ગોકુલ જતા અને નવનીત પ્રિયાજીની સેવા કરતા, પણ મુખ્યત્વે ગોવર્ધનનાથજીના સેવામાં રહ્યા. 120 વર્ષ થયા, થાક્યા નહીં, ધરાયા નહીં. તો આજે એક આ દોડ લઈને આજનો આ સત્સંગ વિરામ પામશે કે વૈષ્ણવો જે અંતરંગ છે, પ્રભુની નજીકના જે વૈષ્ણવો છે, જે શ્રવણ કરી રહેલા છે, આ નિવેદનનું અનુસંધાન, તો એમના માટે આ ખાસ દોડ છે કે જે આમાં પેલી જે હતી ને ક્ષત્રાણી, એનો ભાવ શું છે. એવા કેટલાય વૈષ્ણવ છે અત્યારે કે જે લૌકિક બુદ્ધિવાળા, જે સમર્પણ તો કરી લીધું છે, દ્રવ્ય તો ખૂબ છે, પણ પોતાના વલ્લભકુલ ગુરુના ચરણે આટલું જ મૂકે છે, નામનું અપમાન લાગે એવું. જેની પાસે છે એટલું બધું પણ આટલું મૂકે છે, જેના કરતાં ના મૂકે તો સારું, પણ બહાર લૂંટાવે છે. પોતાના ઘરમાં લૌકિક આવે તો દેખાડો કરવા માટે, બીજા પ્રવાહી જીવોની સૃષ્ટિને લેવડાવવા માટે તો એની પાસે ભંડારો ખુલી જાય. બહાર પરદેશ ભટકવા જવું હોય તો એની પાસે તો ધુમાડો કરી નાખે છે, ડોલરો ખર્ચી નાખે છે, હુંડિયામણ બધું પહોંચાડી દે છે ત્યાં. પણ જ્યારે પોતાના વલ્લભકુલ ગુરુ પાસે આવે છે ત્યારે જીવ નથી ચાલતો એનો, અને ચાલતો હોય તો પછી બીજા બાળકો એમ કે કંઈ જરૂર નથી, એમને બહુ છે, એ રોકી લે છે. અને નથી ગોવર્ધનનાથજી જે માથે બિરાજે, જે આપના માથે પ્રભુ, એમ નથી એમના મનોરથ માટે કોઈ એને ભાવ થતો, અને થાય તો પાછા રોકી રહે છે કે અહીંયા નહીં, ચાલશે આપણે બીજે. અહીંયા પણ આવું જ છે, અંદર અંદર આવી સ્થિતિ છે અત્યારે. તો એ જે ભાવ છે એમનો કે આપણે ભેગું કરી લીધું છે, નામ વૈષ્ણવ હોય તો જો સમર્પણ કરી દીધું છે, તો સમર્પણ કરી દીધું, એની પાસે કંઈ હોય નહીં તો પછી શું હોય એની પાસે. એ આ દોડમાં છે કે બહિર્મુખ જગના રે ના. હા, જેને લોકો સમર્પણ કરેલું છે ને એ લોકોને તો બધું ભગવાનનું છે એવો ભાવ છે, એટલે એ લોકો તો એ પ્રમાણે જ જીવે છે. તો જે આ બહિર્મુખ સૃષ્ટિ છે ને વૈષ્ણવોની, એને કેવી રીતે જુએ. આ તો મૂર્ખો છે, બધું કંઈ થોડું સમર્પણ કરી દેવાય. આ તો કહેવાય સમર્પણ, પણ સેવા કરવાની ધારો કે કરતા હોઈએ તો, પણ બાકી બધા સમયો તો આપણે આપણી રીતે લૂંટાવવાનું ને આપણે મોજ કરવા. તો એ કેવા કહેવાય, જગતની દ્રષ્ટિએ કેવા કહેવાય, ડાયા કહેવાય જગતની દ્રષ્ટિએ. અને જે લોકો સમર્પણ કરીને બેઠા છે ભગવાનના ભરોસે, એ લોકોને લોકો શું કહે છે, મૂર્ખા. આ ધોળ એમના ઉપર છે. મૂર્ખા જગના રે, મૂર્ખા જગના રે, પ્રભુની નજરે સાચા ડાયા. મૂર્ખા જગના રે, મૂર્ખા જગના રે, પ્રભુની નજરે સાચા ડાયા. હવે જો જગના ડાયા કયું કર્મ કરે છે. આ પેલી ક્ષત્રાણી હતી ને, જગના ડાયા ભેગું કરતા નાશ થનારી ચીજો. એટલું બધું મોંઘી મોંઘી ગાડીઓ લાવશે, રાચ રસીલું મોંઘા બંગલા હોય, ઘર બધું ચાલતું હોય, સારી જગ્યા હોય, પડતા ઊંઘ આવતી હોય, તો પણ એવું ઘર પસંદ કરશે કે પછી જાજરમાન હોય, પણ ત્યાં ગયા પછી વાઇબ્રેશન એવા આવે કે ઊંઘી ના શકે. પણ તોય જગમાં ડાયા ભેગું કરતા નાશ થનારી ચીજો. અને ભક્તો મૂર્ખા એટલા માટે, ભક્તો મૂર્ખા એટલા માટે, પર એનાથી માયા. મૂર્ખા જગના રે, પ્રભુની નજરે સાચા ડાયા. આ લોકોની પાસે આટલું બધું હોય ઘરમાં, અમે ભારે મોંઘી કાર લઈ આવ્યા, એટલું બધું ભેગું કર્યું છે, તોય ભૂત ભવિષ્યની ચિંતા કરતી દુનિયા ખોટી રીતે. ભૂત ભવિષ્યની ચિંતા કરતી દુનિયા ખોટી રીતે. પણ જે સમર્પણ થયેલા છે, સાચા સમર્પિત જે વૈષ્ણવો છે, તે વર્તમાનને ભક્તો નિરખે.
વર્તમાનને ભક્તો નિરખે અને પર ઉપકારે ધાયા મૂર્ખા જગના રે, મૂર્ખા જગના રે, પ્રભુની નજરે સાચા ડાયા. આટલું ભેગું કર્યું છે તો તમે ચિંતા જુઓ એની. મેં કીધું ને કે મર્સિડીઝ કે ભારે ભારે ગાડીઓ લાવે, પણ આપણા ગુરુના ચરણે તો નાનું સરખું દ્રવ્ય મૂકતા એને એમ થાય ક્યાં મૂકવું પડ્યું, ત્યાં લાખો ખર્ચી નાખે, તોય ચિંતા કેવી. અને આટલું બધું ભેગું કર્યું છે, ગાડી છે, ઇન્સ્યોરન્સ છે, મેડિક્લેમ છે, તોય શું થશે ને કેમ થશે એ મહામંત્ર બહિર્મુખનો. કારણ કે ભગવાન તરફ મુખ નથી, એનું બહાર છે. શું થશે ને કેમ થશે એ મહામંત્ર બહિર્મુખનો. અને સમર્પિત બેઠા શ્રીજી ચરણમાં, સમર્પિત બેઠા શ્રીજી ચરણમાં, મીઠી શીતળ છાયા મૂર્ખા જગના રે, પ્રભુની નજરે સાચા ડાયા. હવે આ લોકોના બેના સંબંધ એવા છે ને, ઊંધી દુનિયાના છે. ભલે કહેવાય જોડે વૈષ્ણવ, પણ ક્યાં પેલી ક્ષત્રાણી અને ક્યાં પેલો વિરક્ત વૈષ્ણવ. પુષ્ટિ બહિર્મુખ જગતને ભગત વચ્ચે ચંદ્ર બારમો બેઠો. એ ક્યારે ખબર પડી? પેલા વિરક્ત કીધું ને કે પૈસા નથી આપતા ગુસાઈજીઓ, એમ કે છે કે હજી તો ગુજરાત જશે, પછી આવશે, પછી ખર્ચો બાદ કરતા આપશે. ત્યારે આ બહિર્મુખ શું બોલી? આ મારા બે ગુંડા મોકલ્યા, અત્યારે લઈ આવે તો તને જેલમાં મૂકીને બરાબર મારશે. બહિર્મુખ જગતને સમર્પિત વચ્ચે ચંદ્ર બારમો બેઠો. અરસ પરસની ઉલટી બુદ્ધિ, અરસ પરસની ઉલટી બુદ્ધિ, અને સમર્પિત પ્રભુને ભાવ્યા મૂર્ખા જગના રે, મૂર્ખા જગના રે, પ્રભુની નજરે સાચા ડાયા. આજનું આ બ્રહ્મસંબંધ મંત્રનું નિવેદન અનુસંધાન વિશેનો સત્સંગ અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો, બ્રહ્મસંબંધ મંત્ર કી જય હો.